નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઉત્તરાયણની પતંગ ચગાવીને ફ્રી થઈ ગયા હોય તો ચાલો આપણે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં લેખન કાર્ય કરીએ. આપણે એકમ 14 સુધીનું લેખન કાર્ય કર્યું હતું. હવે આજે આપણે એકમ 15નું લેખન કાર્ય કરવાનું છે. જુઓ, હવે એકમ 15માં તમારા માટે નવા શબ્દો આવ્યા છે, રકારવાળા અને રુકારવાળા. તો આ નવા શબ્દો તમારે શીખવાના છે અને એનું વાંચન વારંવાર કરી અને બોલતા અને લખતા તમારે શીખવાના છે. જુઓ, અહીંયા શબ્દો આપેલા છે. એ દરેક શબ્દ તમારે 2 વાર લખવાનો છે. એ શબ્દનું વાંચન કઈ રીતે થાય એ હું તમને સમજાવું અને એકવાર હું તમને લેખન કરી બતાવું. જુઓ, અહીંયા પહેલો શબ્દ છે પ્રત્યેક. તો અહીંયા તમારે શબ્દ લખવાનો પ્રત્યેક. આ શબ્દ મેં 2 વાર લખ્યો. હવે આ બીજો શબ્દ છે ગર્વ. બરોબર. તો હું શબ્દનું વાંચન કેવી રીતે થાય હું તમને કરાવું. જુઓ, પહેલો શબ્દ છે પ્રત્યેક, બીજો છે પ્રાર્થના. જુઓ, કોઈ પણ અક્ષરની ઉપર આવો અર્ધચંદ્રાકાર રેપ આવે તો જે મૂળાક્ષરની ઉપર અર્ધચંદ્રાકાર રેપ આવે એની આગળ રનો ઉચ્ચાર આપણે કરવો પડે. એ રકારવાળા શબ્દો છે. અહીંયા જુઓ, પ્રક્રિયા અને એક બીજું છે રકારવાળો. અહીંયા આગળ ભ્ર, બ્ર આવાવાળા શબ્દો આવે તો એ જે આ નીચે આ રીતના લીટું કરેલું હોય તો એ મૂળાક્ષરની પાછળ રનો ઉચ્ચાર થાય છે. પછી જુઓ, અહીંયા આ એક શબ્દ છે નૃપ. તો અહીંયા નીચે રુકાર આપેલું છે તો એની અંદર પણ રનો ઉચ્ચાર થાય છે, પણ ત્યાં નની પાછળ નની પાછળ રનો ઉચ્ચાર થાય છે. એક આ જ શબ્દો એવા છે કે જ્યાં ઉપર રકાર હોય તો એ મૂળાક્ષરની આગળ આપણે રનો ઉચ્ચાર કરીશું. જુઓ, પ્રાર્થના, બીજું છે પ્રક્રિયા, પ્રધાન, પ્રચાર, પ્રસાર, પ્રાણ, પ્રકાર, પ્રસાદ, પ્રતિજ્ઞા. હવે આ જુઓ, ટ્રેન, રાષ્ટ્ર, ડ્રમ, પૃષ્ઠ, સૃષ્ટિ, નૃપ, કૃપા, મૃગ, ગૃહ અને મૃત. હવે ઉપર રકાર આપેલો છે તો એનો આપણે ઉચ્ચારણ કેવી રીતે કરીશું. જુઓ, ગર્વ, સર્વ, હર્ષ, સર્પ, કર્જ, ચર્ચ, તર્જ. આ બાજુમાં શબ્દો આપેલા જોઈએ. વર્ષા, આ સના ઉપર રેપ છે તો વ અને સના વચમાં રનો ઉચ્ચાર થાય. વર્ષા. અહીંયા ચના ઉપર છે તો ચર્ચા. સમર્પણ, અહીંયા પના ઉપર રહે છે સમર, ર અહીંયા ઉચ્ચાર થાય છે વચ્ચે પના પહેલાં. સમર્પણ. આચાર્ય, તર્પણ, અર્પણ, શર્મિલા. તો તમારે આ શબ્દો વારંવાર એનું વાંચન કરવાનું છે અને દરેક શબ્દ 2 વાર તમારે લખવાનો છે. ચલો હવે આપણે આગળ જોઈએ. ચિત્ર જોઈને નામ લખો. આ ચિત્ર જોવાના છે. અહીંયા ફળોના ચિત્રો આપેલા છે એ જોઈ અને એના નામ લખવાના છે. તો આ શું છે તો કેરી. તો એ આપણે લખીશું કેરી. અને આ ચીકુ. તો આપણે એનું નામ લખીશું ચીકુ. આ જામફળ. પછી આ છે કેળું. આ છે સફરજન. આ છે દાડમ. એના પછી આ છે પપૈયું અને આ છે તરબૂચ. હવે એના પછી જુઓ, અહીંયા કેટલાક
ચિત્ર આપે છે અને ચિત્રની સામે ચિત્ર જોડવાનું છે. પણ એમાં એવું છે કે આ જે ફળ આપેલા છે એ ફળના એના ઝાડ એના પાન હોય છે, તો એ પાનની સાથે એ ફળને જોડવાનું છે. જુઓ અહીંયા કેરી આપેલી છે, તો આંબાનું ઝાડ, તો આંબાના ઝાડના પાન આવા હોય છે, બરાબર. તો એવી રીતે આપણે જોડવાનું છે. જુઓ આ છે દ્રાક્ષ, તો આમાંથી દ્રાક્ષનો વેલો હોય અને વેલાનું પાન આવ્યું છે, તો એને આપણે એની સાથે જોડવાનું છે, બરાબર. હવે એના પછી છે પપૈયું. તો પપૈયાના પાન તમે બધા ઓળખો જ છો, તો પપૈયાના પાન આ છે, તો એને પણ એની સાથે જોડવાનું છે. અને લીંબુ પણ બધા ઓળખે છે, તો એના પાન આવા આવે, તો લીંબુના પાન એની સાથે આપણે જોડીશું, બરાબર. પાના નંબર 72 ઉપર જુઓ, પ્રકાશ, પૂર્વા, રાષ્ટ્ર જેવા રકારવાળા 10 શબ્દો લખો. તો તમારે એ 10 શબ્દો, આ જે શબ્દો આપેલા છે એમાંથી કોઈ પણ તમને ગમતા હોય એવા 10 શબ્દો અહીંયા લખવાના છે. હવે એ 10 શબ્દો તમે એ પેજ ઉપર જોઈ અને તમે લખી દેજો. અથી શરૂ થતા 10 શબ્દો લખો. 10 શબ્દો લખવાના છે અને એની શરૂઆત અથી થાય, બરાબર. તો આપણે લખીએ પહેલો એક આકાશ. આકાશમાં જુઓ અથી શરૂ થાય છે. પછી બીજો શબ્દ લખીએ આશીર્વાદ. પછી લખીએ આપણે આચાર્ય. પછી લખીએ અમદાવાદ. બરાબર. એના પછી આપણે લખીએ અર્પણ. પછી લખીએ અર્પણ પછી અર્જુન. એના પછી એક લખીએ તો અથર્વ. અને એક લખીએ તો અદૃશ્ય. અહીંયા પણ દના ઉપર રેપ આવેલો છે, તો અદૃશ્ય. આ 2 શબ્દો કોલમ ખાલી છે, તો એ તમે તમારી રીતે તમે લખી શકો. એવું નથી કે ઉપર રેપવાળા, કોઈ પણ શબ્દો તમે અથી શરૂ થતા હોય એવા શબ્દો તમારે લખવાના છે. વાંચો અને લખો. અહીંયા આ શબ્દો આપેલા છે 5, એ 5 શબ્દ આપણે વાંચવાના છે અને જોઈને અહીંયા લખવાના છે. તમારે જોઈને અહીંયા લખી દેવાના. હું તમને શબ્દો વાંચન કરાવું છું. જુઓ, આશીર્વાદ, પિતૃ, પ્રગાઢ, પ્રવૃત્તિ, નિસર્ગ. શબ્દ પરથી વાક્ય બનાવો. અહીંયા શબ્દો આપેલા છે અને શબ્દો ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે. જો પહેલો શબ્દ છે વૃક્ષ, તો વાક્ય એવું બનાવવાનું છે કે એની અંદર વૃક્ષ શબ્દ આવવો જોઈએ. તો આપણે એક વાક્ય બનાવીએ કે વૃક્ષ ફળ આપે છે. વૃક્ષ ફળ આપે છે. વૃક્ષ છાંયડો આપે છે, એવું પણ લખી શકાય. પછી વર્ષા, તો એનું વાક્ય આપણે લખીએ કે વરસાદને વર્ષા કહેવાય છે. વરસાદને વર્ષા પણ કહેવાય છે. બીજું છે ટ્રેન, તો અમે ટ્રેનમાં બેઠા. અમે ટ્રેનમાં બેઠા. વાક્ય પૂરું થાય ત્યારે તમારે પૂર્ણ વિરામ કરવાનું, આવું જે ટપકું છે તે. પછી પ્રકાશ, તો સૂરજ પ્રકાશ આપે છે. પ્રકાશ આપે છે. અને વાર્તા, તો દાદા વાર્તા કહે છે, દાદી વાર્તા કહે છે, અથવા વાર્તા મને ગમે છે, એવું કોઈ પણ વાક્ય બનાવી શકાય. તો આપણે લખીએ છીએ કે દાદી વાર્તા કહે છે. તો આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. ફકરો વાંચી જોડાક્ષર શોધી લખો. આ ફકરો વાંચવાનો છે અને એની અંદર જોડાક્ષરવાળા શબ્દો તમારે શોધીને લખવાના છે. હું તમને શબ્દો શોધવામાં મદદ કરું
બરાબર, અને એ શબ્દો તમારે અહીંયા લખી દેવાના. જો આપણે સૌથી પહેલાં ફકરાનું વાંચન કરીએ. શાળાના મેદાનમાં સ્પર્ધા ચાલુ હતી. રંગબેરંગી વસ્ત્રોમાં બાળકોએ નૃત્ય શરૂ કર્યું. ખૂબ આકર્ષક દ્રશ્ય હતું. તો જુઓ અહીંયા શાળાના મેદાનમાં સ્પર્ધા, તો આ એક જોડાક્ષરવાળો શબ્દ છે. બરાબર, પછી વસ્ત્રોમાં, તો એ પણ એક જોડાક્ષરવાળો શબ્દ છે. નૃત્ય, તો એ પણ એક જોડાક્ષરવાળો શબ્દ છે. અને કર્યું, અહીંયા રનો ઉચ્ચાર અંદર આવે છે, તો એ પણ જોડાક્ષરવાળો. પછી આકર્ષક અને દ્રશ્ય, તો 1 2 3 4 5 ને 6 શબ્દો છે અને 6 કોલમ ખાલી છે. તો તમારે આ શબ્દો વાંચી અને અહીંયા લખવાના છે. ઋતુ મુજબના ફળોના નામ લખો. શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ 3 ઋતુઓ છે. તો કઈ ઋતુમાં કયા કયા ફળો આવે એ વિચારીને તમારે લખવાનું છે. હું અહીંયા કેટલાક ફળ લખું છું, એના સિવાયના તમે પણ લખી શકો. ચલો, શિયાળામાં આપણે નારંગી આવે, પછી જામફળ આવે, પછી બોર આવે. એના સિવાયના પણ તમે બોર સિવાયના, જામફળ સિવાયના શિયાળામાં જે આવતા હોય ફળ તમે લખી શકો. પછી ઉનાળામાં કેરી છે, એ ફળોનો રાજા છે. પછી તરબૂચ અને શક્કરટેટી. પછી ચોમાસામાં વરસાદ પડે એટલે જાંબુ પાકે. બરાબર, પછી ચોમાસામાં કેળા આવે. અત્યારે તો કેળા 12 માસ મળે છે, પણ છતાં એની મુખ્ય સિઝન ચોમાસું છે. અને ચોમાસામાં ખજૂર પાકે. તો આના સિવાય તમે પણ બીજા ઋતુ પ્રમાણેના ફળોના નામ તમે અલગ લખી શકો. તમારે બીજા લખવા હોય તો નીચે અહીંયા આ 3 લખ્યા છે, બીજા 3 તમે લખી શકો. ચલો, હવે આગળ જોઈએ. ચિત્ર જોઈને વાક્યો લખો. આ ચિત્ર જોવાનું છે અને એના આધારે વાક્ય લખવાનું છે. એક વાક્ય આપણને લખીને આપ્યું છે કે આ શાળા છે. આ જે ચિત્ર છે એ શાળાનું છે. જો બધા બાળકો દફતર લઈને જાય છે, કોઈ બાળકો લપસણી ઉપર રમે છે, તો એના આધારે આપણે વાક્યો લખવાના છે. તો આ શાળા છે એવું એક વાક્ય લખીને આપ્યું છે. બરાબર, આપણે એનું બીજું વાક્ય લખીએ તો બાળકો દફતર લઈને જાય છે. બાળકો દફતર લઈને જાય છે. પછી તમે જુઓ અહીંયા છોકરી ફૂલ છોડને પાણી આપે છે, તો પણ એનું પણ વાક્ય લખીએ. તો છોકરી ફૂલ છોડને પાણી આપે છે. પછી ચિત્રમાં જુઓ તો આ છોકરીઓ છે એ લપસણી ખાય છે, તો એવું પણ આપણે વાક્ય લખી શકીએ કે છોકરીઓ લપસણી ખાય છે. લપસણી ખાય છે અથવા લપસણી ઉપર રમે છે. બરાબર, હવે એના પછી જુઓ શાળામાં તમે જુઓ તો મોટું ઝાડ છે, તો એવું પણ લખી શકાય કે શાળામાં એક મોટું ઝાડ છે. શાળામાં એક મોટું ઝાડ છે. તો આ રીતે તમારે વાક્ય લખવાના છે. ફરી પાછા વાક્યો આવ્યા છે, પણ એ વાક્ય તમારે શબ્દનો ઉપયોગ કરીને લખવાનું. જો અહીંયા પપ્પા શબ્દ છે, તો અહીંયા પપ્પા અમદાવાદ ગયા. હવે શર્ટ, તો એનું વાક્ય બનાવતો કે ભાઈ મારી પાસે શર્ટ છે. મારી પાસે શર્ટ છે એવું પણ લખીએ. મારી પાસે લાલ કલરનું શર્ટ છે, મારી પાસે પીળા કલરનું શર્ટ છે. ચલો, એના પછી મુઠ્ઠી, તો
એક વાક્ય બનાવાય કે ભાઈ એક મુઠ્ઠી ચોખા આપો. આ પણ એક વાક્ય બન્યું. પછી વ્યાયામ, હું દરરોજ વ્યાયામ કરું છું. વ્યાયામ એટલે કસરત. અને પટ્ટો, હું પટ્ટો પહેરું છું. તો આ રીતે તમારા વાક્યો બનાવવાના. જો ચિત્ર જોઈને એક વાક્ય લખવા, ચિત્રો આપેલા છે અને ચિત્ર જોઈને એક વાક્ય લખવાનું છે. જો સૈનિકનું ચિત્ર છે, કેળું છે, માપપટ્ટી, પતંગ, હરણ અને ચડ્ડો. તો એના વાક્ય બનાવવા છે. વાક્ય બનાવવા માટે આપણે જે ખાના છે એ શબ્દોના માપના આપેલા છે, તો આપણે વાક્ય એનું નાનું જ બનાવીશું. તો એમ લખીએ છીએ કે આ સૈનિક છે, તો નાનું વાક્ય આપણે બની ગયું. તો તમારે એ રીતે આ કેળું છે, પછી આ માપપટ્ટી છે, પછી આ પતંગ છે, પછી આ હરણ છે, અને આ ચડ્ડો છે. તો આ રીતે તમે વાક્યો એના લખી દો. હવે આપણે વાંચન કરવાનું છે. જુઓ, હું તો પાંદડા પરથી કૂદ્યો ને ડાળી ઉપર ભાગ્યો. હું તો બોલ્યો હુપાહુપ, મમ્મી બોલી ચૂપ બેસ ચૂપ. હું તો ડાળી ઉપર બેઠો, પૂંછડેથી લટક્યો હેઠો. નીચે હતી મોટી ભેંસ, મારા પગને વાગી ઠેસ. ડાળી ભડર તૂટી, મારી પૂંછડી છૂટી. હું તો પડ્યો ગાડામાં, ગાડું પડ્યું ખાડામાં. ખાડો હતો મોટો, મેં તો પાડ્યો ફોટો. ફોટો આવ્યો છાપામાં, હું તો અટક્યો જાંપામાં. જાંપા પાસે ઊંચું ઝાડ, ઓહો આ તો ઊંચું ઝાડ. ઝાડ પરથી તરબૂચ, માથે પડ્યું સચમુચ. માથું ગયું ફૂટી, સપનું ગયું તૂટી. તો આ એના સપનાની વાત હતી. બરાબર, તમારે પણ એનું વાંચન કરવાનું છે. વાંચનનો મહાવરો ખૂબ કરવાનો છે બધાએ. ચલો, એના પછી છે આજે અમારે મેળામાં જવાનું હતું. વહેલા ઉઠ્યા, ઝટપટ નાહી લીધું, કપડાં પહેરી લીધા, દોડીને બસ સ્ટેન્ડે પહોંચી ગયા. એક બસ આવી, તેમાં ભીડ હતી, એ તો ઊભી ન રહી. બીજી બસમાં થોડી જગા મળી, અમે બસમાં બેઠા. મેળામાં પહોંચ્યા, ત્યાં ખૂબ ભીડ હતી. દુકાનો જ દુકાનો હતી. રમકડાની દુકાન, મીઠાઈની દુકાન, કપડાની દુકાન અને જાત જાતની આટડીઓ. પહેલાં ચકડોળમાં બેસવા ગયા, વારો આવ્યો એટલે અંદર બેઠા. ચકડોળ ધીરે ધીરે ફરવા લાગ્યું, નીચે જોતાં બીક લાગે. ઉપર જઈએ પાછા નીચે આવીએ. ચકડોળ ઝડપથી ફરવા લાગ્યું, પેટમાં કશુંક થવા લાગ્યું. મેં તો આંખો બંધ જ કરી લીધી. પછી જાત જાતના ખેલ જોયા, રીંછના, માંકડાના અને કૂતરાના. જાદુગરે જાદુનો ખેલ બતાવ્યો. અમને ખૂબ મજા પડી. ફુગ્ગા લીધા, સિંગ રેવડી ખાધી, ભજીયા ખાધા, રમકડા લીધા. ભાઈ માટે હાથી અને મારા માટે મોટર. ફરી ફરીને તો થાકી ગયા. ઘેર આવ્યા થાકી ગયેલા, તેથી ઊંઘી ગયા. પણ મેળો બહુ યાદ આવે. સપનામાં પણ ચકડોળ દેખાય અને કાનમાં પીપુડી વાગે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એકમ 15નું લેખન કાર્ય પાના નંબર 78 સુધી કરવાનું છે. એકમ 16નું લેખન કાર્ય આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું.